हाय फ्रेंड, आज आवा फूलेला ने बिल्कुल फाटे नहीं एवा सरस मजाना आलू पराठा आज आपणे बनाव्या छे। तो आलू पराठा बनाववा माटे हूँ तमने 3 ट्रिक्स आपीश, तो तमारे पण ए रीते बनशे। लोट बांधवानी खूबी छे, एमां लोट केवी रीते अने कयो वापरवो, तो अहींया रोटलीनो लोट छे अने 3 चमची मैं बेसन नाख्यो छे अने त्यार पछी आपणे मीठुं स्वाद प्रमाणे अने 3 चमचा तेल नाखी देवानुं, बराबर छे। अने सारो एवो भाखरीनो लोट बांधता होय ने एवो ने रोटलीनो एने पराठानो लोट आपणे बांधवानो, तो सारी रीते आने मिक्स करी लेवानुं छे, बराबर। तो मैं अहींया 2 ट्रीक अपनावी छे अने बंनेमां फूलेला बने छे। तो तमने कई सारी लागे ए जरा कॉमेंट करीने मने जणावजो। अने आ पराठा छे ने तमे क्यारे आम खाधा नहीं होय, बनाव्या नहीं होय, कारण के आ ढाबा स्टाइल आपणे पराठा बनावीए छीए, बराबर। हवे डो बंधाई गयो छे तो एने आपणे साइडमां करी दईशुं। हवे मैं पहेलेथी बटेका राखेला हता बाफीने, तो एने ठंडा थवा देवाना। त्यार पछी आनी अंदर आपणे तल छे, धाणा जीरुं, पछी गरम मसालो, मरचुं अने शेकेला जीरानो जरा पाउडर अने स्वाद प्रमाणे मीठुं एड करवानुं छे। तो पहेला हूँ आने सारी रीते मिक्स करी लऊं छुं, त्यार पछी एमां मीठुं नाखुं छुं। हवे फ्रेंड्स अहींया वरियाળી एड करवानी छे अने कसूरी मेथी खास करीने एड करजो, कारण के एनो टेस्ट एकदम बेस्ट आवे छे। एकदम आलू परोठा एकदम लजीज बने छे અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે અને પહેલેથી આપણે એના બોલ વાળી લેવાના છે। જો ઠંડા કરેલા બટેકા હતા ને એટલે સારા એવા બોલ બની જાય છે। હવે તમે ગરમના ગરમ ના યુઝ કરતા, બરાબર છે। હવે આપણે જો આ રીતે બધા બોલ સારી રીતે વાળી લેવાના છે। હવે ખાસ ટિપ્સ એ છે કે આપણે અહીંયા લોટ છે ને સારો એવો મસ્ત સ્મૂધ થઈ ગયો છે, તો આપણે એને તેલવાળો કરી લેવાનો છે અને જરા તેલવાળો કરીને સરખી રીતે આપણે એને મસળી લેવાનો છે। તો आ रीते सरस एने मसड़ी लेवानो छे। हवे अहींया एक ट्रीक अपनावुं छुं मैं, एना लीधे आपणे ढाबावाळा जे स्टाइल वापरता होय छे ने ए ज रीते। तो आपणे सरस मोटो लूवो बनावવાનો छे, थोड़ोक मोटो, बराबर छे। अने आ रीते कोरा लोटवाळो करीने जेटलो आंगळीथी प्रसरे एटलो प्रसरावવાનો छे अने पछी त्यार पछी एनी मोटी रोटली वणવાની છે સારી એવી। અને ત્યાર પછી અહીંયા આપણે કોરો લોટ ભભરાવી સ્પ્રિંકલ કરી અને પછી અહીંયા બોલ મૂકવાનો છે અને ત્યાર પછી આ રીતે આજુબાજુથી સરસ મજાની ચપટીવાળી અને લઈ લેવાની છે। અને ઉપર જે વધારાનો લોટ આવી જશે ને આ રીતે ધ્યાન રાખજો। હવે જે વધારાનો લોટ છે ને એને આપણે સાઈડમાં કરી લઈશું અને આ પરાઠો છે ને એને આપણે હાથથી સારી રીતે પ્રેસ કરીશું અને ત્યાર પછી આ રીતે વણી લેવાનો છે। તમને એવું લાગશે કે ઉપર બટેકા થોડા ખુલી ગયા છે, એ ખુલ્યા છે ને એને એટલે જ એનો ટેસ્ટ સારો આવશે, પણ અહીંયાથી ફાટે નહીં, હું તમને ચોક્કસથી કહી દઉં છું। તો આપણે એને ઉલટું કરવાનું છે। હવે આપણે છે ને અહીંયા તેલ નથી લગાવવાનું અત્યારે, તો આ રીતે ઉલટાવી દેવાનું છે અને ત્યાર પછી આની ઉપર આપણે તેલ એડ કરવાનું છે અને સારી રીતે કરી લેવાનું છે। અને પછી જ્યારે તમે ઊંધો કરશો ને એટલે ફટાક કરતો ફૂલી જશે। દેખ્યું ને, જોયું ને કેટલો સરસ મજાનો ફૂલી ગયો છે। તો આ રીતે તમે બનાવજો, ચોક્કસથી તમારે પણ બધા ફૂલશે। અને અહીંયા ઉપરની સાઈડ પણ તેલ થોડું સરસ લગાવી દેજો। જો તમે બિલકુલ ફાટેલો તમને લાગે છે કે ત્યાંથી બહાર લીક થયું હોય, તો આ રીતે મસ્ત એવા પરાઠા બને છે। હવે હું તમને એક બીજી ટ્રીક બતાવું છું, તે લગભગ આના કરતાં એ પણ સારી છે। તો આને હું તમને આપણે તોડીને બતાવું કે કેટલા ફૂલેલા અંદરથી જુઓ તમે, કેટલી સરસ મજાનું ઠંડુ થોડું નવાયું છે, કેટલા સરસ મજાના બટેકાનું લેયર્સ દેખાય છે, જોયું તમે? આ રીતનું મસ્ત એવું બને છે। ચલો આપણે બીજો પરાઠો બનાવીએ। તો આ રીતે આપણે રોટલી વણી લઈશું, કોરો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે શું કરવાનું છે કે આને કોઈ એ રીતે નહીં, આ રીતે એક પડ વાળવાનું છે, ત્યાર પછી એને સારી રીતે પ્રેસ કરી લઈશું, પછી પાછું બીજું પેજ આ રીતે વાળી લઈશું, બરાબર છે। અહીંયા પાણી કંઈ યુઝ નથી કરવાનું। આ બાજુથી બધી બાજુથી આપણે થોડું કરી અને બધી બાજુ લોટ સરખો આવે એ રીતે વાળી લઈશું, જેથી કરીને અંદર કાચું ના રહે અને પ્રેસ કરતા રહીશું જોડે। અને આ રીતે વાળી અને પછી તમારે છે ને એને કોરા લોટમાં થોડો સ્પ્રિંકલ કરવાનું અને પછી આપણે એને પાછું બનાવીશું। તો જુઓ તમે આને સારી રીતે વણી લીધો। આમાં પણ તમને એવું લાગે છે કે નીકળે છે, પણ નહીં નીકળે, નહીં લીક થાય, ફૂલશે। તો આપણે તેલ નથી રેડવાનું, બસ આ રીતની એક સપાટી ચડી જાય ને એટલે ઉપરથી તેલ એડ કરવાનું છે આ રીતે સરસ મજાનું। અને પછી આપણે નીચેની સપાટી છે એને ઉલટાઈશું, તો આ પરાઠો જેવો ઉલટાઈશું ને એવો સરસ ફૂલી જશે, જુઓ તમે છે ને એકદમ મસ્ત। તો આટલા સરસ વિડીયો આપું, સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો।